फ्रेंड्स, वेलकम टू अनदर एक्साइटिंग एपिसोड ऑफ घर की रसोई बाय मिसेस तोशी छाया। लेकिन जैसे कि आप देख रहे हैं, आज हमारे जो एक्सपर्ट है, फूड एक्सपर्ट है, वो एक अलग व्यक्ति है। ये मेरी मदर है जो मिसेस सरोज छाया, और सचिन की दादी है। तो आज दादी के हाथ का कुछ नया खाना हम देखेंगे। भाई इसमें मुझे तो दिख रहा है कुछ इंग्रेडिएंट्स इनके सामने हैं। इसमें केले हैं। भाई કેળાનું તમે શું બનાવવાના છો સરોજબેન? हाँ, पाका केळाનું भरेલું શાક। अरे पाका केड़ाનું भरेलू शाक, ऐसा किसी ने सुना ही नहीं होगा। यानी सुना होगा कि सब केले की भी सब्जी बनती है। तो फिर देखते हैं। तो आ તમને વિચાર કેવી રીતે આવ્યો આ બનાવવાનો? આ અમારા ઘરમાં વર્ષો પહેલાં મારા પતિ બનાવતા હતા। यानी इनके पति यानी मेरे फादर मधुकांत छाया वॉज अ गुड एक्सपर्ट कुक। तो इनके ही यानी जेनेटिक्स हमको भी आया है। इसी तरह से मुझे भी पकाने का शौक़ है और अच्छा खाना यानी खाने का भी शौक़ है। ये यानी काफ़ी जेनेटिकली आ रहा है। फादर का ये होता था कि मान लो कोई सैटरडे संडे हो तो मदर को बोलते थे कि आप स्पाइसी नहीं बनाते हो, मदर नेचुरली लहसुन डूंगरी नहीं खाती है, तो बोले आज मैं खाना पकाऊंगा और आप देखो कैसा टेस्ट बनता है। तो आज हम देखेंगे पाका केड़ाનું भरेला पाका केड़ाનું શાક। तो आइए इंग्रेडिएंट्स देखते हैं। सो लेट अस स्टार्ट विथ इंग्रेडिएंट्स। जैसे कि आप देख रहे हैं 3 કેળા છે, એટલે આ કેટલા લોકો માટે 3 કેળા છે? બે જણા માટે થઈ રહે। અને એક કેળામાંથી કેટલા ભાગ કરવામાં આવશે? એક કેળામાંથી 3 ભાગ કરવા। એક કેળામાંથી 3 ભાગ કરવામાં આવશે અને એને છાલ સાથે બનાવવામાં આવશે એવું માનું છો, રાઈટ? હા, ઓકે, છાલ સાથે। પછી આ શું છે? આ છે શિંગદાણાનો ભૂકો। શિંગદાણાનો ભૂકો। અને આ શેકેલો લોટ। એટલે આ કદાચ અંદર જે ભરવાનો મસાલો છે એના માટે આ હા, છે। એની માટે છે। પછી આગળ બતાવો, આ શું છે? ધનિયા પાવડર। ધનિયા પાવડર। આ કોથમીર कटा हुआ धनिया। हाँ, खांड शुगर है। हाँ, आदू मरचा की पेस्ट है। हाँ, तिल है, तल पण छे आमा। એટલે મસાલાનો वन ऑफ द मेन इंग्रेडिएंट्स है तिल। और बाकी जो हम देख रहे हैं जो नॉर्मल मसाले हैं, जैसे मिर्ची हो गया, मिर्ची पाउडर हो गया, हल्दी हो गया, जीरा पाउडर, और फिर है नमक। तो अब देखेंगे इसके प्रोसेस। लेट अस स्टार्ट विद द प्रोसेस ऑफ मेकिंग पाका केळाનું भरेला पाका केळાનું શાક। सो केले को काटा जा रहा है। केळાને 3 પાર્ટમાં, જેમ આપણે કીધું હતું, એક કેળાને 3 પાર્ટમાં કાપે છે। ઓકે, તો કેળાના 9 કટકા થઈ ગયા છે અને હવે આ 9 કટકામાં મસાલો બનાવીને મસાલો ભરવામાં આવશે। મસાલો બનવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ। આ પેલા શું નાખો છો? શેકેલો ચણાનો લોટ। આ શેકેલો એટલે શું? શેકેલો એટલે શું? એટલે થોડા ભૂન લેતે હે। ઓકે, એટલે એમાં જરાય કાચું ન લાગે। અચ્છા, એટલે ભૂનાવા એને આપણે જ ભૂની અત્યારે ભૂનેલો છે પેલા। ઓકે, હા હા। નેક્સ્ટ આઈટમ સિંગદાણાનો ભૂકો। ક્રશ કરેલા સિંગદાણા છે, એને શેકેલા હોય છે? હા, નહીં, એમને છે। અચ્છા, એમને? ઓકે, કાચા। હા, નેક્સ્ટ કયો મસાલો છે? આ धाना जीरू। घणुं बधुं धाना जीरू नाख्युं छे आमां। धाना जीरा ज़्यादा लगता है। अच्छा, मसाले में धाना जीरा ज़्यादा लगता है। कोई भी जो भरा हुआ मसाला बनाते, जैसे भिंडी, भरी हुई भिंडी बनाते, भरी हुई यानी बटाटा या રીંગણાનું એ ભરેલું જે શાક હોય એમાં પણ આઈ થિંક ધાણા જીરું વધારે હોય, આગળ પડતું હોય। ઓકે, હળદર નાખી છે। લાલ મરચાંનો પાવડર ડિપેન્ડ્સ કે તમારે કેટલું તીખું બનાવવું છે એના ઉપર હોય। એટલે આમાં થોડુંક તીખું, ગળ્યું અને ખાંડ પણ નાખીએ છીએ। પછી બેલેન્સ અને કેળાનો પોતાનો પણ ગળ્યો સ્વાદ હોય, એટલે ગળ્યું, તીખું, ખારું બધું બહુ આમ ચટપટા જેવું લાગે। આઈ ફીલ ઇટ વિલ ટેસ્ટ વેરી ગુડ। આ શું નાખ્યું? હિંગ નાખી। હિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ઓલ ધ રેસિપીઝ। આ શું નાખે છે? આદુ મરચા નાખ્યા છે। બારીક કટા હુआ और तिल डाला। तल નાખવાનું શું કારણ? बस ऐसे ही तल का डालते हैं। और ये है शक्कर, खांड नाखी છે। ओके, હવે આને શું કરવાનું છે? उसमें આમાં તેલ નાખવાનું મૂળ માટે તેલ નાખવાનું। આ કોથમીર પણ આમાં નાખી દીધી છે આ લોકોએ। હા, અને હવે આ નાખે છે નમક સ્વાદ અનુસાર। તો પહેલાં તો આ મસાલો બને છે, મસાલાનો પણ સ્વાદ ચાખી લેવો જોઈએ કેવો જોઈએ છે, પછી કંઈક એડ કરવો તો કરી શકાય। અને પછી મસાલા ભરવામાં આવશે અને પછી તેલ નાખ્યા પછી મસાલો આપણે ચાખીએ। યસ, ઓકે। હવે તેલ નાખે છે, એટલું તેલ કે ભાઈ આ ભીનું થઈને મસાલો બંધાઈ જવો જોઈએ। યસ, મસાલા બન રહા હૈ। હવે આ લગભગ અડધું બની ગયું છે। થોડુંક આમાં ચાખ્યા પછી એવું લાગ્યું કે થોડુંક મરચું ને થોડોક ગરમ મસાલો એડ કર્યો છે।
દોસ્તો આમાં તમે લસણ પણ નાખી શકો. ધારો કે હું હોઉં કે ભાઈ મારા ભરેલા ભીંડા હોય કે બટેટા હોય અથવા ભરેલા કારેલાનું શાક બેન અમે તમને બતાવીશું, મારું ફેવરિટ છે, તો એમાં અમે લસણ પણ નાખતા હોઈએ છીએ. But this will be like without લસણ ડુંગળી, સ્વામિનારાયણ, because she doesn't eat લસણ ડુંગળી. So I think મસાલા is almost getting ready. આની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. તો આ જે છે આપણે કેળા એને વચ્ચેથી કટ કર્યું છે. ઓપન કરીને બતાવો કેટલું કટ કર્યું છે, ક્યાં સુધી. એટલે આટલું કટ કરવાનું છે. અને અહીંયા જોઈએ તો આ રીતે જોઈએ તો હાફ કટ કર્યું છે, હાફ. એટલે આમાં હવે આ મસાલો ભરવામાં આવશે. તમે જોઈ રહ્યા છો એકમાં ઓલરેડી ભરી દીધું છે. કેટલું ભરવું છે? બહુ ટાઈટ ભરવું જોઈએ કે લૂઝ? થોડુંક ટાઈટ દબાવીને ભરવું જોઈએ એમ દાદીનું કહેવું છે. સો આજ હે દાદી કે આઈટમ, દાદી કે હાથ કા ભરેલા પાકા કેળાનું શાક બનશે. છાલ ઓલરેડી છે એમાં, છાલ સાથે બનશે. સો આ રીતે હવે ભરવાની પ્રોસેસ ચાલુ રહેશે. સો ગુડ, એન્ડ વિલ સી જ્યારે બધું થઈ જાય ત્યારે ફરીથી પાછા આવીશું. તો બધા જ ભરીને રેડી છે અને હવે આને બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે. તેલ મૂકી દીધું છે, તેલ મૂક્યું છે ને હવે આને બનાવવાનું આવશે. તો આ તેલમાં હવે શું કરવાનું છે? રાઈ નાખવાની. રાઈ અને રાઈ તળતળે પછી હિંગ નાખી દેવાની. રાઈ ને હિંગનો વઘાર કરવાનો છે. પછી એમાં જે છે બનેલા આપણા જે નાખી દેવાના છે. પછી ભરેલા કેળા મૂકી દેવાના, થોડુંક પાણી છાંટવાનું. ઓકે. અને પછી થોડુંક બંધ કરી દેવાનું. પછી એની પાકે કેટલો ટાઈમ લાગે લગભગ આને બનતા? બસ 5-10 મિનિટ. 10 મિનિટમાં બની જાય. સો બહુ ફાસ્ટ પણ બની જાય રેસીપી. સો હવે જોઈએ કઈ રીતે બને છે. તો આમાં ગઈ છે હવે રાઈ. હવે આમાં હિંગ નાખી છે, રાઈ તો તળવા માંડી એટલે. ઓકે. સો હવે આમાં ઉમેરવામાં આવ્યા છે ભરેલા પાકા કેળા, સ્ટફ્ડ રાઈપ બનાના curry. Believe me, it's going to be different. It's going to be like sweetish, spicy, tangy, a little bit oily, chili. I cannot exactly describe the taste, but it will be good. તો હવે આને મૂકી દીધું છે. આમાં થોડુંક હવે પાણી છાંટવામાં આવશે એટલે મસાલો ને કેળા પાકી જાય. કેળા બહુ સોફ્ટ હોય એટલે નેચરલી આ કેળાને પાકતા ખાલી 10 જ મિનિટ થશે, 5 થી 10 મિનિટ. હવે આને ઢાંકી દેવામાં આવશે. ઓકે, એન્ડ વીલ કમ બેક અગેન. ધ કુકિંગ ઇઝ કન્ટિન્યુડ. ભરવાનો જે મસાલો હતો એ ઉપર નાખ્યો છે. ચલો, એટલે એ તેલ છોડવા માંડ્યો છે. ઓકે, અને બસ હવે એને બંધ કરી દે તો ચીજી જશે બધું. ઓકે, વેરી ગુડ. બરાબર, લુક્સ ગુડ. આમ રોટી કે સાથ, પરોઠા, રોટલી, પરોઠા જેમાં પણ તમારે ખાવું હોય ખાઈ શકો. એ બતાવીશું આપણે ફરીથી એ લોકોને. વેરી ગુડ. સો ધ પાકા ભરેલા કેળાનું શાક ઇઝ રેડી. અત્યારે મને એ ખબર પડે, પણ સર્વ કરીને જ્યારે ખાઈશું ત્યારે ખબર પડશે એક્ઝેક્ટલી. બહુ બધો મસાલો છે, એમાંથી તેલ છૂટ્યું છે. લુક્સ વેરી સ્પાઇસી. સર્વડ વિથ ટ્રેડિશનલ પિકલ, કકડી એન્ડ ફુલકા રોટી. સુપર. કેળું દેખાય એવી રીતે થોડું, જેમ કે બનાના તમને દેખાઈ રહ્યું છે. વેરી ગુડ. ઓકે, વન મોર પ્લીઝ. સુપર. So as you can see now, પાકા ભરેલા કારેલાનું શાક. એટલે હવે આને રોટલી સાથે ખાવાનું છે. પિકલ્સ એન્ડ છાશ, બટર મિલ્ક. તો આને ખાવા માટે નેચરલી એઝ બી નો છાલ છે, તો છાલને થોડીક હું કાઢું છું. અને છાલને કાઢ્યા પછી I just squeeze through. You can see this after removing the skin. અને એના પછી પણ આ કેટલું સરસ દેખાય છે. અને આને હવે ખાવામાં આવશે. છાલને થોડીક સાઈડમાં મૂકી રોટલી સાથે આને ખાવાનું છે.
This is so soft, naturally banana. એકવાર બનાવીને ખાઈને જોયો. મારા કહેવાથી કંઈ ફરક નહીં પડે, તમારે ખાઈને જોવું પડશે. કેળાનો પોતાનો સ્વાદ, મસાલાનો સ્વાદ, અને જો આમાં લસણ નાખીએ તો ઓર વધારે સારું બની જાય. ગરમ મસાલાનો સ્વાદ, માંડવી નાખી છે મસાલામાં, હિંગ અને ધાણા જીરું. ઇટ્સ ઓસમ. નથિંગ લાઈક ધીસ. આઈ મીન કોઈક વાર એવું બને કે કોઈ ઓપ્શન ન હોય આપણી પાસે, શાક નથી, શું બનાવવું છે, કન્ફ્યુઝન છે. કેળા રેગ્યુલરલી હવે મળતા હોય છે 12 માસ, તો કેળાનું શાક બની શકે. આઈ ડોન્ટ નો વેધર ચણાનો લોટ આવે એટલે ફરાળી ના કહેવાય, બટ ધીસ ઇઝ વન મોર ઓપ્શન. આ રીતે જામફળનું પણ શાક બને, તમને ખબર હોય તો. સુપર ફૂડ, મજા આવી ગઈ. થેન્ક યુ મચ. થેન્ક યુ બા, થેન્ક યુ દાદી ફॉर मेकिंग दिस आइटम. लाइक हो वीडियो, लाइक शेयर सब्सक्राइब, शेयर कीजिए, बनाइए और कमेंट कीजिए कि आपको कैसा लगा. थैंक यू. गुड बाय.